નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મેઇન્સ મેરેથોનમાં આજે બંધારણનો હું વધુ એક પ્રશ્ન લઈને આવ્યો છું અને સમય બરબાદ ના કરતા આપણે આગળ વધીએ છીએ. આજનો જે પ્રશ્ન છે, ભારતીય બંધારણનો 42મો બંધારણીય સુધારો અને 44મો બંધારણીય સુધારો ભારતીય લોકશાહીના સિદ્ધાંતોના સંદર્ભમાં સમજાવો. મિત્રો, અહીંયા શું કીધું છે કે 42મો બંધારણીય સુધારો અને 44મો બંધારણીય સુધારો આ બંને જે છે એ કોના સંદર્ભમાં સમજાવવાનું છે? ભારતની લોકશાહીના સિદ્ધાંતોના સંદર્ભમાં સમજાવવાનું છે. એટલે કે આનાથી આના ઉપર શું અસર થઈ, એટલે કે 42મા બંધારણીય સુધારા દ્વારા લોકશાહી પર શું અસર થઈ અને 44મા બંધારણીય સુધારા દ્વારા લોકશાહીની ઉપર શું અસર થઈ એ અંગેની આપણે અહીંયા માહિતી એમને આપવાની છે. આ જે મિત્રો પ્રશ્ન છે એ સીસી 2024માં જે ગ્રુપ એની મેન્સ લેવાઈ ગઈ એની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 5 માર્ક્સનો પ્રશ્ન હતો, એટલે તમારે લગભગ મોટા 75 થી 100 જેટલા શબ્દોની અંદર છે ને આનો જવાબ લખવાનો છે. તો ચાલો કેવી રીતે આનો આપણે આદર્શ જવાબ લખી શકીએ છીએ, બરાબર છે, જોઈએ છીએ. તો સૌથી પહેલો વાત કરીએ છીએ કે 42મો બંધારણીય સુધારો એ કેન્દ્રની સત્તામાં વધારો કરતો હોય તે માટે કરવામાં આવ્યો છે. તમારે આ બધા શબ્દો લખવાના. એટલે કે 42મો બંધારણીય સુધારો કયા વર્ષે થયો છે? તો કે આ બંધારણીય સુધારો થયો છે 1976માં. એડ કરી દેવાનું. તો કે 42મો બંધારણીય સુધારો 1976 એ કેન્દ્રની સત્તામાં વધારો કરવા માટે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અને અહીંયા કેન્દ્રને ટૂંકમાં વધુ સત્તા આપવામાં આવી એટલે એવું કહી શકાય છે કે એના કારણે જે લોકશાહી છે એ જોખમમાં મુકાઈ છે. લોકશાહીને સાઈડમાં કરીને ઇન્દિરા ગાંધીની સરકારે પોતાની પાસે વધુ સત્તા લેવા માટે બરાબર આ સુધારો કર્યો છે. જ્યારે 44મો બંધારણીય સુધારો 1978માં લોકશાહીનું પુનઃ સંતુલન કરવા માટે મોરારજીભાઈ દેસાઈની સરકાર દ્વારા 1978માં કરવામાં આવ્યો છે. એટલે કે અહીંયા જે લોકશાહી ઉપર બરાબર જે ત્રાપ મૂકવામાં આવ્યો હતો એ મોરારજીભાઈ દેસાઈની સરકારે લોકશાહીને ટૂંકમાં પુનઃ સત્તા સ્થાપિત કરવા માટે આ 44મો બંધારણીય સુધારો કર્યો છે. એટલે અહીંયા તમે એવું લખી શકો છો કે 42મો બંધારણીય સુધારો એ કેન્દ્રને વધુ સત્તા આપે છે, જ્યારે 44મો બંધારણીય સુધારો 1978 એ લોકશાહીને પુનઃ સંતુલિત કરવા માટે મોરારજીભાઈ દેસાઈની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો આ તમારી શું થઈ ગઈ? શરૂઆત થઈ ગઈ. તમારે આ પ્રશ્નનો જવાબ આ રીતે ટૂંકમાં તફાવતના સ્વરૂપે લખવો હોય તો પણ લખી શકો છો કે અહીંયા શું ઘટના બની અને અહીંયા શું ઘટના બની. તો ચાલો સૌથી પહેલી વાત કરીએ છીએ કે ભાઈ 42મો બંધારણીય સુધારો. તો અહીંયા સૌથી પહેલી વસ્તુ થઈ કારોબારીની સત્તામાં વધારો. તો મિત્રો જુઓ, અનુચ્છેદ નંબર 74 ની અંદર એવું કીધું છે કે ભારતના રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હશે. અને અહીંયા એમાં સુધારો કર્યો 42મા બંધારણીય સુધારા દ્વારા. અને એમાં એવું કીધું કે ભારતના રાષ્ટ્રપતિ એ મંત્રી પરિષદની સલાહ માનવા માટે ફરજિયાત બંધાયેલા છે. એટલે હવે જે સત્તા છે એ કોની પાસે આવી ગઈ? તો કે ભાઈ એ સત્તા આવી ગઈ પ્રાઇમ મિનિસ્ટર અને એના મંત્રી પરિષદ પાસે. એટલે એનાથી એવું કહી શકાય છે કે લોકશાહી ઉપર ટૂંકમાં છે ને થોડું શું છે, જોખમ છે એવું કહી શકાય. તો અહીંયા કહેવાય કારોબારીની સત્તામાં શું કર્યો? તો કે વધારો કર્યો. ન્યાયતંત્રની સત્તા પર, તો કે ન્યાયતંત્રની સત્તામાં ઘટાડો. તો ભારતના બંધારણના અનુચ્છેદ 13 ની અંદર એક નવો અનુચ્છેદ ઉમેર્યો 13(4) અને એની અંદર ઇન્દિરા ગાંધીજી દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી કે બંધારણીય સુધારાનો સમાવેશ કાયદાની વ્યાખ્યામાં થશે નહીં.
એનો મતલબ એવો થાય છે કે જો એનો સમાવેશ કાયદાની વ્યાખ્યામાં નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંધારણીય સુધારાનું પુનઃ અવલોકન કરી શકશે નહીં. તો અહીંયા અગેન સત્તા કોની પાસે આવી ગઈ? તો કે પીએમ અને મંત્રી પરિષદ એટલે કે કેન્દ્ર પાસે સત્તા આવી ગઈ. બરાબર. કેમ? કેમ કે એમની જેવી ઈચ્છા હોય એવો બંધારણની અંદર શું કરી શકે છે? સુધારો કરી શકે છે. તો આ પણ આ જે લોકશાહી છે એના માટે શું છે? તો કે જોખમ બાબત છે. એના પછી સંસદની બંધારણમાં સુધારો કરવાની સંપૂર્ણ સત્તા. આનો અર્થ એવો થાય છે કે આ સુધારા દ્વારા 42માં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 368 ની અંદર ફેરફાર કરવામાં આવ્યો અને હવે એવી જોગવાઈ કરવામાં આવી કે ભારતની સંસદને સંપૂર્ણ ભારતના બંધારણની અંદર ફેરફાર કરવાની સત્તા પ્રાપ્ત થાય છે. એટલે કે સંસદને જે ઈચ્છા ચાહે એનું મન ફાવે એ રીતે ભારતના બંધારણની અંદર સુધારો કરી શકે છે. ખરેખર મિત્રો આને લોકશાહી માટે શું કહેવાય? આ બાબત જોખમ સ્વરૂપ કહી શકાય છે. બરાબર છે. નેક્સ્ટ છેલ્લો મુદ્દો આપણે લઈ લઈએ 42માં બંધારણીય સુધારો. તો લોકસભા અને રાજ્યની વિધાનસભા ની મુદતમાં વધારો. તો અત્યાર સુધી લોકસભા અને વિધાનસભાનો જે કાર્યકાળ હતો એ કેટલા વર્ષનો હતો? તો કે 5 વર્ષનો હતો. પરંતુ અહીંયા 5 વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવામાં આવ્યા? 6 વર્ષ કરવામાં આવ્યા. તો આ બાબત પણ લોકશાહી માટે કેવી છે? તો કે જોખમ સ્વરૂપ કહી શકાય છે. તો એનો મતલબ એમ કે કેન્દ્રની સરકારને કેન્દ્રને વધુ સત્તા આપવા માટે જે સુધારો કરવામાં આવ્યો છે એ કયો સુધારો છે? 42મો બંધારણીય સુધારો કે જે લોકશાહીને ઘણા અંશે ક્યાં મૂકતો હતો? તો કે જોખમમાં મૂકતો હતો. એની સામે 44મો બંધારણીય સુધારા 1978 દ્વારા લોકશાહીને શું કરવામાં આવ્યું? પુનઃ સંતુલિત કરવા માટે આ સુધારો કર્યો અને આ જે બધા ટૂંકમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, બરાબર છે, એને ફરીથી પાછા ટૂંકમાં શું કરવામાં આવ્યા? એની એ જ પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા. તો સૌથી પહેલા કારોબારીની સત્તામાં વધારો. તો અહીંયા શું થયું? કારોબારીની સત્તામાં સુધારો. હવે આ સુધારો અગેન અનુચ્છેદ 74માં કરવામાં આવ્યો. પાછું શું કીધું? તો કે 44માં બંધારણીય સુધારામાં એવું કહ્યું કે ભારતના રાષ્ટ્રપતિ એ મંત્રી પરિષદની સલાહ માનવા માટે કેવા છે? બંધાયેલા છે. પરંતુ આવી સલાહને તેઓ એક વખત પુનઃ વિચારણા માટે પાછી મોકલી શકે છે. એટલે અગેન અહીંયા પાછી ભારતના રાષ્ટ્રપતિને એમની સત્તા કેવી થઈ? તો કે પાછી પુનઃ પ્રાપ્ત થઈ. બરાબર છે. બીજું, ન્યાયતંત્રની સત્તામાં ઘટાડો. એટલે કે બંધારણીય જે સુધારા છે એને ક્યાં નતા પડકારી શકાતા? તો કે એને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પડકારી શકાતા હતા નહીં. પરંતુ આ સુધારા દ્વારા સુપ્રીમ કોર્ટ, શોર્ટમાં લખું છું, અને હાઈકોર્ટને ન્યાયિક પુનઃ અવલોકનની સત્તા પરત આપવામાં આવી. એને પાછી સત્તા આપવામાં આવી કે ભાઈ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ભારતની અંદર કોઈ પણ કાયદો હોય, બરાબર, એની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. બરાબર. એના પછી સંસદની બંધારણમાં સુધારો કરવાની જે સંપૂર્ણ સત્તા છે, બરાબર, તો એ તો તમને ખબર છે 1973નો જે શું કહેવાય, કેશવાનંદ ભારતીનો ચુકાદો હતો, એમાં એવું કહેવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા કે સંસદ સંપૂર્ણ બંધારણમાં સુધારો કરી શકે છે, પરંતુ બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકતી નથી. એટલે એ જે ટૂંકમાં ફેરફાર છે એ અહીંયા નથી થયો. તો બરાબર છે. તો આગળ વધીશું. જો લોકસભા અને વિધાનસભાની જે મુદત 5 વર્ષથી વધારીને 6 કરી હતી, અહીંયા પાછી કેટલી કરી નાખી? 6 માંથી કેટલી કરી નાખી? 5. તો લોકસભા અને રાજ્યોની વિધાનસભાની મુદત પુનઃ 5 વર્ષ કરવામાં આવી. આ સિવાય જે કટોકટી છે કે જેનો અહીંયા ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હતો, કયા શબ્દથી? આંતરિક અશાંતિ શબ્દથી. એટલે
અનુચ્છેદ 352 માં સુધારો કરીને આંતરિક અશાંતિના શબ્દના બદલે સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યો. તો આંતરિક અશાંતિ શબ્દના બદલે સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યો. આ સિવાય હજુ એક સુધારો થયો આર્ટિકલ નંબર 359 માં. એમાં કીધું કે ભારતની સંસદ કટોકટીના કોઈ પણ સમયગાળા દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કોઈ પણ કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 ને ક્યારે સ્થગિત કરી શકશે નહીં. એટલે નાગરિકોના જે અધિકારો છે એને પણ અહીંયા શું પ્રદાન થઈ તો કે સુરક્ષા પ્રદાન થઈ. અને એટલા માટે કે અહીંયા જે લોકશાહી ઉપર ટૂંકમાં જોખમો મૂકવામાં આવ્યા હતા, બરાબર, એ લોકશાહીના જોખમો અહીંયા શું કરવામાં આવ્યા, દૂર કરવામાં આવ્યા. જો તમે આ રીતે ટૂંકમાં જવાબ લખ્યો હશે, બરાબર, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના કેવા છે, પૂરેપૂરા ચાન્સીસ છે. આ જે પ્રશ્ન છે, બરાબર, એનો હજુ એક આપણે આદર્શ ડીપમાં ટૂંકમાં જવાબ લખવો હોય, અથવા તો માની લો કે આ તો 100 શબ્દોમાં કીધું, પણ તમારે 200 શબ્દોમાં જીપીએસસી માટે ટૂંકમાં એનો જવાબ લખવો હોય તો આપણે કેવી રીતે લખી શકીએ, તો એનો એક સરસ મજાનો આદર્શ આપણે જવાબ જોઈએ. તો જુઓ આદર્શ ઉત્તર, તો કે ભારતીય બંધારણના ઇતિહાસમાં 42મો બંધારણીય સુધારો અને 44મો બંધારણીય સુધારો એ લોકશાહીના સિદ્ધાંતોના સંદર્ભમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક સમાન છે. આ બંને સુધારાઓ પરસ્પર વિરોધી વિચારધારાઓ અને દેશની રાજકીય પરિસ્થિતિઓનું પરિણામ હતા. 42મા સુધારા દ્વારા લોકશાહીના માળખાને કેન્દ્રીકૃત કરવાનો પ્રયાસ થયો, જ્યારે 44મા સુધારાએ ફરીથી લોકશાહીનું સંતુલન પુનઃસ્થાપિત કર્યું હતું. એટલે અહીંયા જો શું કીધું છે કે કેન્દ્રને વધુ સત્તાવાન કરવા માટે 42મો સુધારો કરવામાં આવ્યો, પરંતુ લોકશાહીનું સંતુલન જાળવી રાખવા માટે 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. લોકશાહીના મુખ્ય સિદ્ધાંતો, તો કે ભાઈ સત્તાનું સંતુલન, તો કે ભાઈ સત્તા છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને જોડે સત્તા કેવી હોવી જોઈએ, પરફેક્ટ હોવી જોઈએ. એને તો આપણે શું કહીએ છીએ, સમવાય તંત્ર કહીએ છીએ. નાગરિકોના મૂળભૂત અધિકારો અને ન્યાયતંત્રની સ્વતંત્રતા, તો ભાઈ આપણા જે મૂળભૂત અધિકારો છે, બરાબર, એ આપણને મળવા જોઈએ. અને ન્યાયતંત્ર કેવું રહેવું જોઈએ, તો કે સંપૂર્ણ સ્વતંત્ર રહેવું જોઈએ. એટલે કે કારોબારી ઉપર ના હોવી જોઈએ, ન્યાયતંત્ર સર્વોચ્ચ હોવું જોઈએ. ના સંદર્ભમાં આ બંને સુધારાઓની સરખામણી નીચે મુજબ થઈ શકે છે. ચાલો તો આપણે એની સરખામણી કરીએ. 42મો બંધારણીય સુધારો 1976 મિની બંધારણ અને લોકશાહી પર પ્રહાર ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા કટોકટી દરમિયાન લાવવામાં આવેલા આ સુધારાનો મુખ્ય હેતુ સંસદને એટલે કે કારોબારીને સર્વોપરી બનાવવા માટેનો હતો, જેને લોકશાહીના સંતુલનને જોખમમાં મૂક્યું હતું. પ્રસ્તાવનામાં ચાલો એમાં શું શું ફેરફાર થયા, તો પ્રસ્તાવનામાં ફેરફાર થયા. પહેલા બંધારણની પ્રસ્તાવના એટલે આમુખમાં સાર્વભૌમ, લોકશાહી ને પ્રજાસત્તાક જેવા શબ્દો હતા. હવે એની જગ્યાએ સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક કરવામાં આવ્યું. એટલે અહીંયા નવા શબ્દો ઉમેરાયા, સમાજવાદ અને બિન સાંપ્રદાયિક જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. આ સિવાય દેશની એકતાની જગ્યાએ દેશની એકતા અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. એ બાબત તો આપણને ખ્યાલ છે. નેક્સ્ટ, સંસદની સર્વોપરિતા અને ન્યાયતંત્ર પર કાપ. તો જો સંસદને સર્વોપરી કરી, શું કીધું, અનુચ્છેદ 368માં સુધારો કરીને સંસદ દ્વારા કરાયેલ બંધારણીય સુધારાને અદાલતમાં પડકારી શકાશે નહીં. તો શું કહે છે કે અનુચ્છેદ 368 મુજબ સંસદ સંપૂર્ણ બંધારણમાં સુધારો કરી શકે છે, અને અનુચ્છેદ 13(4) મુજબ બંધારણીય સુધારાને ભારતની કોઈ અદાલતમાં પડકારી શકાશે નહીં. બરાબર છે. તો જો આનાથી ન્યાયિક પુનરાવલોકનનો જે લોકશાહીનો સિદ્ધાંત છે એ કેવો પડ્યો, તો કે નબળો પડ્યો. કેમ? કારણ કે બંધારણીય સુધારાનું પુનઃ અવલોકન થઈ શકતું ન હતું. એટલા માટે જે લોકશાહી માટે કેવું હતું, જોખમ સ્વરૂપ હતું. નેક્સ્ટ, એના પછી વાત કરીએ છીએ તો કે કારોબારીની સત્તામાં વધારો. તો મેં આપણે અગાઉ વાત કરી કે રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ માનવાનું કેવું છે, બંધન કરતા છે. ક્યાં સુધારો કર્યો, તો કે અનુચ્છેદ નંબર 74માં રાષ્ટ્રપતિને ફરજિયાત કીધું કે તમારે મંત્રી પરિષદની સલાહ માનવી જ પડશે, તમે એને ઠુકરાવી શકતા નથી. આ પણ એક લોકશાહી માટે જોખમ સ્વરૂપ છે. લોકસભાની મુદત અને વિધાનસભાની મુદત 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવી, જે જનતાના જનાદેશના સમયગાળાને લંબાવનારો બિન લોકશાહી વાળો નિર્ણય છે. સીધી વસ્તુ છે. પહેલા આપણે દર 5 વર્ષે આપણી સરકારની, બરાબર છે, નિમણૂક કરતા હતા મત દ્વારા, અને હવે કેટલા વર્ષ થઈ ગયા, 6. તો એ ખોટી વસ્તુ છે. બરાબર છે.
એના પછી મૂળભૂત અધિકારો પર આક્રમણ. સાહેબ આપણા જે મૂળભૂત અધિકારો છે એના ઉપર પણ એની અસર થઈ. કેમ કે માર્ગદર્શક સિદ્ધાંતોને અમલમાં બનાવવા માટે જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હશે તો એ ઉલ્લંઘન ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ બાબત પણ ટૂંકમાં આની અંદર ઉમેરવામાં આવી છે. એના માટે અનુચ્છેદ નંબર 31C બંધારણમાં ઉમેરાયો છે. કયો અનુચ્છેદ ઉમેરાયો છે? અનુચ્છેદ નંબર 31C ઉમેરવામાં આવેલો છે. નેક્સ્ટ 44માં સુધારાની વાત કરીએ તો લોકશાહીનું પુનઃસ્થાપન કટોકટી બાદ આવેલી મોરારજીભાઈ દેસાઈની સરકારે 42માં સુધારા દ્વારા લોકશાહીને થયેલા નુકસાનને સુધારવા અને ભવિષ્યમાં આવી સરમુખત્યારશાહી રોકવા માટે આ સુધારો કરેલો છે. બરાબર છે. ચલો, કટોકટીની જોગવાઈઓમાં કડક સુધારો કે ભાઈ ઇન્દિરા ગાંધીએ જે આંતરિક અશાંતિ શબ્દના કારણે જે કટોકટી, રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી, બરાબર છે, એ જોખમ સ્વરૂપ હતું. હવે એમાં સુધારો કર્યો. તો રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવા માટે આંતરિક અશાંતિ શબ્દ હટાવીને સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો. તેમજ મંત્રી પરિષદની કેબિનેટ મંત્રીમંડળની લેખિત ભલામણ કેવી કરી દીધી? અનિવાર્ય કરી દીધી. આ આપણને ખબર છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું. સૌથી મહત્વની જોગવાઈ એ થઈ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન પણ અનુચ્છેદ 20 માટે અને અનુચ્છેદ 21ને સ્થગિત કરી શકાશે નહીં. આવી જોગવાઈ કરવામાં આવી. તો આ બંને મુખ્ય બાબત છે. આની પણ આપણે અગાઉ શું કરી ગયા છીએ? ચર્ચા કરી ગયા છીએ. ન્યાયતંત્રની સત્તા પરત કરી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને ન્યાયિક પુનઃ અવલોકનની સત્તા એમને પરત કરવામાં આવી. બરાબર. મુદત યથાવત કરી. લોકસભા અને વિધાનસભાની જે મુદત છે 6 વર્ષથી ઘટાડીને કેટલા વર્ષ કરી? તો કે 5 વર્ષ કરી. મિલકતનો અધિકાર શું કરવામાં આવ્યો? તો કે રદ કરવામાં આવ્યો, કે જેથી કરીને જે દેશ અને રાજ્ય છે એનો વિકાસ કેવો થઈ શકે? ઝડપથી થઈ શકે છે. બરાબર. મુખ્ય તફાવતો શું છે? તો લોકશાહીના મૂળભૂત સ્તંભો પર આ બંને સુધારાઓની અસર એ નીચે મુજબ, બરાબર છે, આપણે કરી શકીએ છીએ. ચાલો જોઈએ. તો જો સંસદ વર્સિસ ન્યાયતંત્ર, 42માં સુધારામાં શું કીધું? સંસદને અસીમિત સત્તા આપી સુધારો કરવાની, અને કોર્ટના અધિકારો 42માં સુધારા દ્વારા છીનવી લેવામાં આવ્યા. પણ 44માં શું થયું? કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા એમને પરત મળી અને સત્તાનું શું થઈ ગયું? સંતુલન થઈ ગયું. તો આ 42માં સુધારાની અંદર છે. આ બંને જોગવાઈ 44માં સુધારાની અંદર છે. નેક્સ્ટ, કટોકટી જાહેર કરવાની પ્રક્રિયા સરળ અને વ્યાપક બનાવવામાં આવી. બરાબર છે. ક્યાં? તો કે ભાઈ 44માં બંધારણીય સુધારામાં સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેર્યો અને કેબિનેટની લેખિત મંજૂરી શું કરવામાં આવી? ફરજિયાત કરવામાં આવી. અને કારોબારીની મનસ્વી સત્તાઓ પર શું મૂકવામાં આવી? લગામ મૂકવામાં આવી. તો આ જે ફેરફાર કરવામાં આવ્યા છે, ક્યારે કરવામાં આવ્યા? 44મો બંધારણીય સુધારો 1978માં કરવામાં આવ્યા. નાગરિકોના સ્વાતંત્ર્ય અને મૂળભૂત અધિકારોને શું બનાવી દીધા? ગૌણ. ક્યાં? તો કે 42માં સુધારા દ્વારા. અનુચ્છેદ 20 અને 21ને કટોકટીમાં પણ અજેય રાખ્યા. ક્યારે? તો કે 44માં સુધારા દ્વારા. માનવ અધિકારો અને નાગરિક સ્વતંત્રતાનું કાયમી રક્ષણ થયું. અગેન 44માં સુધારા દ્વારા આ રક્ષણ કરવામાં આવ્યું. ગૃહની મુદત, તો કે લોકસભાની મુદત 6 વર્ષ કરી 42માં સુધારામાં. મુદત ફરી 5 વર્ષ કરી 44માં સુધારાની અંદર. જનતા પ્રત્યે સરકારની જવાબદારી જળવાઈ રહી. કયા સુધારા દ્વારા? તો કે 6 માંથી 5 વર્ષ કર્યા એટલે જનતા પ્રત્યે સરકારની જવાબદારી કેવી રહી? તો કે જળવાયેલી રહી. નિષ્કર્ષ, તો કે શું હોઈ શકે એનું નિષ્કર્ષ? તો કે 42મો બંધારણીય સુધારો ભારતીય લોકશાહીને કારોબારી પ્રધાન સંસદીય સરમુખત્યારશાહી તરફ ધકેલનારો હતો, જ્યારે 44મો સુધારો બંધારણીય લોકશાહીના મૂળભૂત માળખાને પુનર્જીવિત કરનારો અને નાગરિકોના અવાજને સુરક્ષિત કરનારો ઢાલ સમાન સાબિત થયો હતો. તો તમે આટલું લખો, બરાબર. તો આ તો લગભગ 200 કરતાં વધારે શબ્દો થઈ ગયા. તો જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પૂછાય તો પણ તમે આવો આદર્શ જવાબ લખી શકો છો. અને સીસીની અંદર પૂછાય તો આટલી બધી વસ્તુ તમે વાંચેલી હોય તો એમાંથી ટૂંકમાં તમે જે ટૂંકી માહિતી છે, બરાબર, જેટલી જરૂરિયાતવાળા શબ્દો હોય એ મુજબ તમે લખી શકો છો. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.